અને ભગવાન કપિલ માં દેવહૂતિને જે ઉપદેશ આપ્યો, આપણા શાસ્ત્રો આપણા સંતો ખુદ પરમાત્મા પણ અવતાર ધારણ કરી અને આવ્યા, એક જ વાત કીધી છે કે આ જગતમાં માનવનો દેહ છે ને એ દુર્લભ છે. દેવતાઓને પણ જો દુર્લભ હોય તો એ છે માનવનો દેહ. કપિલ નારાયણ ભગવાને પણ દેવહૂતિને એ જ કીધું છે કે માં, આ જગતમાં મનુષ્યનો જન્મ લઈ અને જે જીવે ભગવાનની ભક્તિ નથી કરી અને એમને ખાલી હાથે અહીંથી પાછા ફરી ગયા, એના તો જન્મ અને મરણના ફેરા એ હંમેશા ચાલુ રહે છે. માનવનો જન્મ મળ્યો અને છતાં પણ આ જીવ ભગવાનનું ભજન નથી કરતો અને ખાલી હાથે અહીંથી પાછો ફરે તો માનવું કે એને તો મોઢા સુધી આવેલો અમૃતનો પ્યાલો છે ને એ ઢોળી નાખ્યો છે. કેમ કે માનવનો અવતાર એ વારે વારે મળતો નથી. ભગવાને આપણને માનવનો દેહ દીધો છે તો આપણે આ ફેરાને મટાડી દેવો જોઈએ.